વલસાડ સાયબર પોલીસે અઘોરી બાબા બની સિનિયર સિટીઝન સાથે 19.60 લાખની છેતરપિંડી કરતી ગેંગના 5 સાગરીતો ઝડપી પાડ્યા। વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે અઘોરી બાબા અને ગુરુજીના નામે નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા। એક 76 વર્ષના સિનિયર સિટીઝન પાસેથી માતાજીની કૃપાથી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી આશરે 19.60 લાખ રૂપિયા પડાવી લેનાર મહીસાગરના 5 શખ્સોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। વલસાડમાં 29 એપ્રિલ 2026ના રોજ એક ગંભીર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદ કરનારના 76 વર્ષના પિતાને ઇન્ટરનેટના માધ્યમથી લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા। ગુનેગારોએ પોતાની ઓળખ અઘોરી બાબા અને ગુરુજી તરીકે આપી હતી। આ ટોળકીએ વયોવૃદ્ધ વ્યક્તિને એવી લાલચ આપી હતી કે માતાજીની કૃપા થશે અને તમારા રોકાયેલા નાણાં ડબલ થઈ જશે। આ માયાજાળમાં ફસાવીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 19,60,500 ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા। પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચજી રબારી અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું। તપાસના તાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા સુધી પહોંચ્યા હતા। પોલીસે બાતમીદારોની મદદથી વોચ ગોઠવીને મુખ્ય સૂત્રધાર સલમાન ખાન પઠાણ અને નૌમાન ખાન પઠાણ તેમજ અજાજ ખાન જાફરુલ્લાહ ખાન પઠાણ, સમીર ખાન જાફરુલ્લાહ ખાન પઠાણ, ઇરફાન ઇસ્માઇલભાઈ શેખ મળીને કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। આ તમામ આરોપીઓ મહીસાગરના વીરપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે જનતાને અપીલ કરી છે કે તાંત્રિક વિધિ કે ચમત્કારિક વચનોથી પૈસા ડબલ કરવાની વાતોમાં ક્યારેય ન આવવું। જો કોઈ શંકાસ્પદ કોલ આવે તો ગભરાયા વગર તરત જ 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।